નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મિલકત સંબંધી ગુનાઓ આચરતા કિરાણા ગામના માથાભારે બે શખ્સો ઈસમોને કચ્છમાંથી તડીપાર કરાયા। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ નાઓ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિકારી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા નાઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલાં લેવા સારું અવારનવાર મિલકત સંબંધી ગુનાઓ આચરતા કિરાણા ગામના બે માથાભારે ઈસમો વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજૂર થવા સારું સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ સાહેબ અંજાર નાઓ તરફ મોકલી આપવામાં આવેલ, જે બંને તડીપાર દરખાસ્તો મંજૂર રાખી કચ્છ જિલ્લા તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી બંને ઈસમોને હદ પાર કરવા હુકમ કરેલ, જેથી બંને ઈસમોને હસ્તગત કરી હુકમની બજવણી કરી તડીપાર કરવામાં આવેલ છે। હદ પાર કરેલ ઈસમોના નામ અલ્તાફ ઉર્ફે કારો રમજાન કક્કલ, ઉંમર વર્ષ 28, રહે કિડાણા, તાલુકો ગાંધીધામ, અને ચંદ્રેશ ઉર્ફે કાચો વિનોદભાઈ ભાટિયા, ઉંમર વર્ષ 27, રહે કિડાણા, તાલુકો ગાંધીધામ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 9 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।